વાર શનિવાર અને આજે અમારા બધા વિદ્યાર્થીઓ વાનગી બનાવવાનું છે, અલગ અલગ પ્રકારની જે પોતાને ભાવે એ રીતે વાનગી બનાવે છે. તમે જોઈ શકો છો બધા જો મિત્રો બધા ઈંડા વેણે છે અને લાકડા વેણે છે અને અહીંયા બાજુ એમની મહેનત બી ચાલુ છે. આવો તમે જોઈ શકો. અમારા ધોરણ 10ના ક્લાસ ટીચર લલિત સાહેબ એવા સરસ એવી વાનગી બનાવે છે. મિત્રો તમે આવો અને જુઓ શું બનાવે છે. લલિત સાહેબ કંઈક બનાવી રહ્યા છે. હા સાહેબ, તમે શું બનાવો છો? આપણે વિદ્યાર્થી છે અને એ બનાવવાના છે આજે સેન્ડવિચ. જો સરસ મજાના સેન્ડવિચ અને એમાં જરૂરી જે તમામ સામાન છે એ પોતે કટિંગ કરી રહ્યા છે. તો અહીંયા તમામ પ્રકારનું કટિંગ થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. લાગે છે કે બહુ સરસ બનાવશે, એમની તૈયારી ઉપરથી એવું લાગે છે. એવી જ રીતે બીજી એક વાનગી 10 આના વિદ્યાર્થીઓ, એમાં પણ અમારા ગાઈડન્સ છે લલિત સાહેબ પોતે. અમે જોવો અને નિહાળો કઈ વાનગી બનાવે છે. આવો. હા સાહેબ, આમાં તમે શું બનાવો છો? નમસ્કાર, આજે 10 વિદ્યાર્થી જેના ટીમ લીડર જીતેન્દ્ર અને એના જે સાથી મિત્રો છે એ બટાકા પૌવા બનાવવાના છે. જો એ અંદાજિત 2 કિલો જેટલા બટાકા પૌવા બનાવવાનો અંદાજ છે. એમાં વિવિધ પ્રકારના જે સબ્જીની જરૂર છે કટિંગ થઈ રહ્યું છે. ખૂબ સારી રીતે બધા મિત્રો કરી અને ઉત્સાહમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે પણ આપ જોઈ શકો. અમારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ સૂરો સળગાવી દીધો તો જોવો એમને કાવી લાગી. આવો અને આવો. આ શું બનાવો છો તમે? બટાકા ભૂંગળા બનાવી રહ્યા છે અને આજે અમારા એવા જે રવિ સર બી પોતે રસોડામાં જોડાઈ ગયા છે, પોતે કંઈક બનાવી રહ્યા છે. તમે આવો અને એમને જુઓ શું બનાવે છે. રવિ સાહેબ, તમે શું બનાવી રહ્યા છો? આજે અમે ગોટા બનાવી રહ્યા છીએ બટાકા અને ડુંગળીના. અને શિયાળાની ઋતુ છે તો સરસ મજાના ગોટાનું અમારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ આ વાનગી બનાવી રહ્યા છે. તમે પણ જમવા માટે ચોક્કસથી પધારજો. ઓકે ગાઈસ, લાઈક સબસ્ક્રાઇબ અને ચેનલને. ચલો મિત્રો, અમારા ધોરણ 11ના આર્ટ્સના કોમર્સના વિદ્યાર્થી મિત્રો કંઈક વાનગી બનાવી રહ્યા છે. એમાં કંઈક રવિભાઈ સાહેબ, લલિત સાહેબ અને કિરણભાઈ સાહેબ અને ધીરુભા સાહેબ પોતે ગાઈડન્સ માટે આવેલા છે. કંઈક જુઓ તમે, કંઈક વાનગી સરસ એવી બનાવે છે. હા સાહેબ, આપણે શું બનાવો છો તમે? નમસ્કાર, આ અમારા ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી છે. સાથે સાથે ગાંધી વિદ્યાલય સ્કૂલના જે સંતો છે આ બધા એમને સપોર્ટ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી તાજું પોતાની ગાય ભેંસનું દૂધ ભેગું કરીને લઈ આવ્યા છે અને એમાંથી સરસ મજાનો જે માવો બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આપણે બધા આશા રાખીએ કે સરસ મજાનો માવો બને પછી બધા આપણા સાથે મળીને એને ટેસ્ટ કરીએ. ઓકે ગાઈસ, લાઈક કરો. ચલો ગાઈસ, અમારા ઉમાના જે ક્લાસ ટીચર નિલેશ સાહેબ પોતે કંઈક સરસ એવી મહેનત કરે છે. નવ વિદ્યાર્થી મિત્રો કંઈક મહેનત કરાવે છે. એમને આપણે જોઈએ કે શું મહેનત છે, શું વાનગી બનાવે છે. આપણે પોતે નજર સામે દેખી અને શું એવું વાનગી બનાવો છો? આ છે દાબેલી સ્પેશિયલ કચ્છી દાબેલી. આ છે એનો મસાલો કચ્છી દાબેલી. પાવ આજે મારી મિનિટ ટી આરએમઆઈની ટીમ છે ભાઈ. મિનિટ ટી સ્પેશિયલ કચ્છી દાબેલી જમ્બો દાબેલી. અમારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ કોઈ વાનગી બનાવે છે. પોતે હું બી ટેસ્ટ કરીશ અને હું બી ખાઈશ. આવો મિત્રો, આ સેન્ડવિચ સેન્ડવિચ કટ કરો. ફાઇનલી મિત્રો
ગાઈસ સેન્ડવિચ એકદમ મસ્ત બનાવ્યું છે. તમે ટેસ્ટ બી હું કરું છું કેવું લાગે એ કહો. હા આપણે ખાવાનું બનાવી છે. મસ્ત છે ભાઈ. હા લાઈક કરજો અને આ લોકોને સપોર્ટ કરજો. બીજા પ્રમાણે બીજા ધોરણ 10 નાના વિદ્યાર્થીઓ કંઈક સરસ એવી બીજી બી વાનગી બનાવી છે. આવો તમે ચેક કરી આપણે અમને બટાકા ભૂંગળા બનાવ્યા છે. બટાકા ભૂંગળા સરસ એવી વાનગી મહેનત કરીને સરસ બનાવે છે. આપણે ટેસ્ટ કરીએ કેવી બને છે. એવી વાનગી અમારા નવ વિદ્યાર્થીઓ સરસ એવા કંઈક બનાવ્યું છે. આપણે હવે ટેસ્ટ કરીને તમને કહું કે શું બનાવ્યું છે. એક નંબર હા ગરમા ગરમ એમને ભજીયા બનાવ્યા છે. ગરમા ગરમ સરસ ભાઈ. આ છોકરાઓ અત્યારે શીખે છે. ભવિષ્યમાં એમને ઘરવાળી ભાજી સાથે રોટિયા બનાવશે એવું સરસ બનાવે છે. અને મસ્ત રીતે ગોટા બી સરસ એવા લાગે છે. ઓકે એકદમ સુંદર. તો બીજી એવી વાનગી અમારા ધોરણ 10 અને 2 બંને જોઈન્ટ એમને કંઈક સરસ એવી વાનગી બનાવી છે. તમે આવો આપણે જોઈએ. ભાઈ ભજીયા બનાવ્યા છે એમને. ભજીયા ગોટા ભજીયા સરસ. મરચાના ભજીયા ને બટાકાના ભજીયા સરસ છે. ટેસ્ટ બી સારો છે. વિદ્યાર્થીઓએ બટાકા ભૂંગળાનું આયોજન કર્યું છે અને બની ગયું છે. અમે હવે યોગેશ સાહેબને તૈયાર કરવા માટે આપીએ છીએ. નમસ્કાર. ગાયત્રી વિદ્યાલય કિંમત ખાતે આજે વિવિધ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં તમે જોઈ શકો છો કે ધોરણ 9થી માંડીને ધોરણ 12 સુધીની તમામ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. તો હવે આપણે કઈ કઈ વાનગીઓ બની રહી છે એ જાણવા માટે પ્રયત્ન કરીશું. જેમાં અમારી ગાયત્રી વિદ્યાલય સ્કૂલના વિવિધ શિક્ષકો, બહેનો અને વિદ્યાર્થીનીઓ બધા એક સંયુક્ત સાથે જોડાયેલા છે. ચાલો તો આપણે જાણવાની કોશિશ કરીએ કે શું બનાવી રહ્યા. શું બનાવો છો બેન? જેવું અમારું રસોઈ તો આજે અમારા સ્ટાફના વિકેશભાઈ સાહેબ એ અહીંયા આપણને માહિતી આપશે કે આ જેને શું બનાવી છે. આ બેનું બનાવી રહી છે ભાઈ બ્રેડ પકોડાની અંદર બટાકા બાફવાનો હોય છે. એમાં મસાલો બધો મિક્સ કરવાનો હોય છે અને તેને તેલની અંદર તરીને એક નવી વાનગી બનાવી રહ્યા છે જે અહીંના બાળકો માટે ફર્સ્ટ ટાઈમ બનાવી રહ્યા છે કે બ્રેડ પકોડા બાળકોએ ખાધેલા છે નહીં. તમે જોઈ શકો છો કે શું બનાવી રહ્યા છો? પૌવા બનાવ્યા અને છોકરાઓ ખરેખર ખૂબ જ સારી મહેનત કરી છે. જોઈ શકો છો. દીકરીઓએ બહુ સરસ મજાનું ઈડલી મંચુરિયન તૈયાર કરેલું. ખાવાની ખૂબ મજા આવી. બનાવ્યો છો એમની વાનગી કેવી છે આપણે ટેસ્ટ કરીએ મિત્રો. હા સરસ વાનગી બનાવી છે છોકરીઓ. એમના આભાર ખૂબ કરવાનો. મારી છોકરી સરસ એવી પકોડી એમને બનાવી છે. તમે જોઈ શકો છો મિત્રો. જો આમની પકોડી આપણે ટેસ્ટ કરીએ કેવી વાનગી છે. તો એમને ધ્યાન બીજું ખાવાનું. આવું બને છોકરીએ સરસ એવા સમોસા બી બનાવ્યા છે. તમે જુઓ સરસ અહીંયા મસ્ત ટેસ્ટી બનાવ્યા છે જે મેં પોતે ખાધા અને સરસ એવા લાગે છે છોકરીએ. मेहनत करी है और इसमें मैंने सब कुछ मिला है.
चीज़ और सलाद और वगैरह। और मैंने जो आप बोलते हैं ना हिंदी में आटा भी रोटी भी बनाई है, रोटी भी अच्छे से सेकी है। आप देख सकते हो, ये देखो हमारा रिजल्ट कैसा आया है। और अगली बार भी हम ऐसे साल अच्छा ही बनाएंगे। आप कृपया हमारे इस वीडियो को देखिएगा, अंत સુધી देखिएगा और लाइक और सब्सक्राइब कर देना। આપણે રોજ તો દુકાનની જઈએ જ છે, પણ બેનો પાણીપુરી તરી છે ને બનાવી છે, દહીંપુરી છે. એના પછી ભાઈ આનું શું કહેવાય ભાઈ? બ્રેડ પકોડા. તમે જોઈ શકો છો કે ભાઈ આ પણ બહેનોએ અહીંયા જ બનાવ્યા છે. એના પછી પાસ્તા. જો ભાઈ જબરજસ્ત આ રેસીપી છે પાસ્તાની, બનાવી સરળ છે, પણ જે બનાવી છે જોરદાર છે. મેગી કોઈ એના કરતાં વસ્તુ સારી છે. એના પછી ભાઈ ભેળ, જે રોજ મમરા ખોશો જ તમે, એમાં ખાલી શું નાખવાનું છે? ટામેટા, ડુંગળી, સેવ ને એવું નાખો એટલે ભેળ તૈયાર, લીંબુ નીચો હોય એટલે. પણ આપણે એવું કરતા નથી. એનાથી પ્રોટીન પણ મળે ને આપણા શરીરમાં ગુણકારી છે ભાઈ. દાબેલી આપણે જોઈ શકીએ ભાઈ. પરિચિત છો, ઘણા મિત્રો દાબેલી ખાતા નથી, પણ અમારા 9 આના છોકરા હોય 2 ડઝન પાવલા 2 ડઝન પૂરા કરી દીધા. એ સારી વસ્તુ છે ભાઈ. એના પછી જુઓ ભાઈ ભજીયા, જુઓ ટીકડી ભજીયા, મિર્ચી ભજીયા, ગોટા બટાકા, બધી જ ચિપ્સો ભાઈઓ જ બનાવે છે, બરોબર. અને બહેનો પણ બનાવે છે, એટલે વસ્તુ જોરદાર છે આ બધી. એના પછી ભાઈ બટાકા ભૂંગળા, સોસ એટલું નાખી દીધો ને તમે ભાઈ. બટાકા ભૂંગળા ખરેખર બાર દુકાનમાં ખાવા છે એવા બનાવે છે. તીખાશ એટલી જબરજસ્ત બનાવે છે. અને બીજું કે અમને એવું હતું કે આ લોકો શું કહેવાય કે ઘેરથી ભૂંગળા તૈયાર લાવશે, પણ એમને અહીંયા જ કર્યા અને આ ભાઈઓએ બનાવે છે. એના પછી ભાઈ આ બહેનોએ બનાવ્યું છે આલુ પરોઠા. શું કહેવાય ભાઈ? તમે ના બોલશો, શું કહેવાય? હવે ઘણા નામ જ નહીં આવડતા. ઢોકળા છે ભૈયા. અને આ મંચુરિયન બનાવ્યું છે ભાઈ. એના પછી ભાઈ ભેળ આવી ફરી. પછી જુઓ ભાઈ ભાખરી પીઝા. જોવા બધા જોવા જેવી વસ્તુ છે બેટા. આ ભાખરી પીઝા આપણા ઘરે આપણે કશું કરવાનું નથી. ચીઝ છે, ચટણી છે, બધી નાખી દેવાની. આજે હમણાં મેં બેંકીમાં વાત કરી હતી. એના પર આ બધી સબ્જી નાખીને એને ગરમ તવી મૂકી દેવાની, એના પર ઊંધી પાડી દેવાની. તપેલી કે આવી ડીશ હોય, ગરમ થાય એટલે લઈ લેવાની, તરત તૈયાર થઈ જાય. બજારમાં જે પીઝા કહીએ ને એ પીઝો 250-300 રૂપિયાનો આવે. ના પીઝો ખાલી 30 રૂપિયામાં ઘેર તૈયાર થઈ જાય. બધું મટીરિયલ એમાં 30 રૂપિયામાં આખું ઘર ખાય. એના પછી જુઓ ભાઈ ઉપમા છે ભાઈ. જોરદાર બહેનોએ જે પણ બનાવ્યું છે બધી બહેનો ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે. પહેલી વખત જ એમને એમના જીવનમાં પ્રયોગ કરીને જોરદાર કર્યો. એટલે પ્રયત્ન કરવાથી સફળ થવાય સાબિત થાય છે ભાઈ. એના પછી જો ભાઈ આ નોર્મલ હોય પકોડી, શાક, પૂરી બનાવી છે. એટલે ટેલેન્ટ તો છે જ ભાઈ. એના પછી આપણે બધા સમોસા ખાધેલા, પણ અમે પહેલી વાર જોયા ભાઈ. કયા સમોસા ભાઈ? ચાઇનીઝ સમોસા. આ પણ નવી વસ્તુ છે. એના પછી ભાઈ ધોરણ 11ના મિત્રોએ માવો બનાવ્યો છે. પાછલે શું કહેવાય કે 2-2.5 કલાકથી મહેનત કરી રહ્યા હતા, પણ માવો એવો બનાવ્યો છે કે બહાર જે ખાવા છે એના કરતી જોરદાર છે. ઓરિજિનલ માવો, કે જે માવો કહેવાય ઓરિજિનલ માવો એમ. ભાઈ પછી આ મંચુરિયન બનાવ્યું છે ભાઈ. ધ્યાન આપો પેલા મિત્રો, જે બહેનોએ બનાવ્યું છે એ આપણા બહાર હોટલમાં ખાવા જઈએ, એક ડીશ લેવા જઈએ 80-90 રૂપિયાની ડીશ આવે. એમાં નન કેટલા હોય તો 15 ડીશ સારું વધારે છે. એટલે કહેવા મિનિંગ છે કે એને છે જ ભાઈ. એના પછી બટાકા પૌવા 3-4 વેરાયટીઓ છે, 5 બટાકા પૌવા 4-5 મિત્રોએ બનાવ્યા, ટીમોએ બનાવ્યા, પણ બધા જ બટાકા પૌવા જોરદાર બનાવ્યા છે. કેમ કે બધા જે બનાવવાના હતા ફર્સ્ટ ટાઈમ જ હતા. એમને ઘેરે ડુંગળી નહીં સમારી એવા હતા, પણ જોરદાર બનાવ્યા. એના પછી ભાઈ શું છે? હા ભજીયું. હા ભાઈ, આ તો આપણને ખબર છે.
ભાઈ પેલી ભૂલ હતી, સેન્ડવિચ હતી આ દાબેલી છે, 9માના છોકરા જોરદાર બનાવી છે ભાઈ. એના પછી આપણે આ વસ્તુ જો આ અમારે કાલ 9-10 આના છોકરાને મેં કીધું હતું ભાઈ ઉસળ મિસળ બનાવો, બરાબર, બધા માટે નવું હતું પણ ફર્સ્ટ ટાઈમ બનાવી એ લોકોએ, પણ એનો ટેસ્ટ એટલો જોરદાર છે કે ભાઈ શું કહેવાય કે આપણે હોટલમાં જમવા જઈએ એના કરતાં જોરદાર છે. એમાં કશું છે ને કઠોળ કરે ને ભાઈ પલાળી દેવાના રાત્રે, બીજા દિવસે સવારે આપણે શાક વઘારીએ ને એ રીતે વઘારી દેવાનું. એની અંદર શું કહેવાય કે ચવાણું, ડુંગળી, ટામેટું, લીંબુ અને આઈટમ આ જોરદાર છે, ઉસળ મિસળ કહેવાય ને ભાઈ. જો ભાઈ આ પણ એક બહેનોની જોરદાર મહેનત છે 11માની. આને શું કહેવાય ભાઈ, બહેનો બોલતા ના ભાઈ, શું કહેવાય ભાઈ, કોપરા ભાગ. અને એ પણ 2 કલરનો. આમાં ઘેર બનાવો તો 1 કલર નહીં બનતો. હા, બહેનો ખરેખર જોરદાર છે ભાઈ. એના પછી પાણીપુરી. હા ભાઈ એ પણ જોરદાર વસ્તુ છે. બેનો એક વાત બનાવે એ ટોપરા પર પૂરો થઈ ગયો ચાખવામાં. જેને બનાવ્યો તો રહ્યો ફરી બનાવ્યો. એના પછી પાણીપુરી ભાઈ, સેવ પૂરી, દહીં પૂરી અને પાણીપુરી, આ બધી જ વેરાયટીઓ છે. આપણે ટોટલ 28